કુમારપાળ મહારાજા કોઈ કાળે એક ચીજ શરૂ કરીએ છોડતા નહોતા. ભગવાનની પૂજા કરે, આરતી ઉતારે વગર એકવાર બહાર આવી ગયા. ચક્રવર્તીની પાસે એના આરામ ગૃહમાં 6 ઋતુના ફૂલ એક સાથે ઉગે. ચક્રવર્તીનું નસીબ એવું છે, કમનસીબ. એ તો ભોગમાં વાપરે, ભગવાન તમારી ભક્તિમાં વાપરવા છે. પણ આ રાજા જો 6 ઋતુના ફૂલથી તારી ભક્તિ ન કરે ને, ધૂળ પડી આ સામ્રાજ્યમાં, ત્યાં સુધી પાણી નહીં પીવું. ચોવેરા ઉપવાસના પચકાણ લઈ નીકળી ગયો. 6 ઋતુના ફૂલ એમ સોમવારે બાંધાલે બુધવારે ઉગી ગયા. આ બુધવારે ઉગે એમ કઈ રીતે થાય? તમને નહીં માનો, 6 ઋતુના ફૂલ એ આખો એક બગીચો જાણે ઉપરથી આવી ગયો. 6 ઋતુના ફૂલ એને ત્રીજે દિવસે એક સાથે મળ્યા. ચોવિયારા 3 ઉપવાસ થયા, પણ એને 6 ઋતુના ફૂલ એ દિવસે આરતી નહોતી ઉતારી. 2 દિવસ ન ઉતારી કે નહીં, 6 ઋતુના ફૂલથી આંગી નહીં થાય ત્યાં સુધી હું આરતી નહીં ઉતારી શકું. આરતી એટલે લોક, પછી પૂરું થાય અનુષ્ઠાન. મારી ભક્તિ અધૂરી રહેશે અને એના પ્રતિક રૂપે હું આરતી બાકી રાખીશ. છેલ્લે આરતી હું ઉતારીશ. 6 ઋતુના ભેગા ફૂલ ચડાવું ત્યારે ત્રીજે દિવસે એને ફૂલ ચડાવે, આંખમાંથી ધાર ચાલે અને એવા ભાવથી આરતી ઉતારી. ભગવાન બસ ભોગ માટે નહીં પણ ભક્તિ માટે મને સામગ્રીની કંજુસાઈ ન નડે, રિસોર્સિસ બધા જ મળે. ભોગ માટે નથી જોતા, પણ ભક્તિ માટે જે ચાહું એ રિસોર્સિસ મળે એટલું કરી આપજે. અને એ એવા રડતા રડતા આરતી ઉતારી, હાથ ધ્રુજે એનો. એ વખતના એના સેન્ટિમેન્ટ્સ, અને એને ઘારી તો સુરતની, ચેવડો તો વડોદરાનો, હલવાસન તો ખંભાતનું. આમ આપણે જે બોલતા હોઈએ ને, ચા તો લકીની, ચવાણું શશીનું, અને આમ જેમ બોલતા હોઈએ એવી રીતે આરતી તો કુમારપાળની, આમ બ્રાન્ડેડ થઈ ગઈ, બ્રાન્ડેડ. આપણે વિચાર આવે આરતી ઉતારી રાજા કુમારપાળે. એટલે ભાઈ કેમ કુમારપાળે? વસ્તુપાળ નહીં, તેજપાળ નહીં, શ્રીપાળ નહીં, ભામાશા નહીં, કોઈ નહીં. આરતી ઉતારી રાજા કુમારપાળે. આપણે એનું નામ શેનું બોલવાનું? કોઈ રોયલ્ટી ચૂકવી જ આરતીમાં નામ લેવા માટે? પૂછો તો ખરા કે આપણા દેરાસરમાં કંઈ નકરો ભર્યો જ કે ભાઈ તમારા દેરાસરમાં મારા નામની આરતી લેજો, હું 51,000 લખાવું? ક્યાંય ભર્યું છે ને કંઈ રોયલ્ટી આપી જ? શેના માટે નામ આપવાનું? આરતીમાં બધા એનું નામ બોલે. અરે ભલા કંઈ કે ઉતારી, પણ કુમારપાળે જે ઉતારી એવી આરતી ન ઉતરે. 1 ઋતુના ફૂલ અડધી યાત્રી પડે ત્યાં નીચે પડી જાય. આપણે તો શું ગોઠવેલા હોય, અને આપણે આમ ભાગી જઈએ સીધા. 6 ઋતુના એક સામટા ફૂલ ચડાવી અને જે આરતી ઉતારી ત્યાં સુધી પાણી નહોતું પીતું. આરતી તો ઉતારી અમારા કુમારપાળે. બ્રાન્ડેડ આરતી હતી, એના નામ સાથે બ્રાન્ડિંગ થયું આરતીનું, અને આરતીના આધારે કુમારપાળનું. આવું ભક્તિનું તત્વ હેમચંદ્રાચાર્યજી મહારાજે જિંદગી આપી. હવે જુઓ ભક્તિને આદર કેટલો જ, ગુરુ પ્રત્યેનો, ભગવાન પ્રત્યે તો હતો. એક દિવસ આમ બેચેનીમાં બેઠા છે સાહેબ, ઉપાસીમાં આવીને વંદન કર્યા કે સાહેબ, કુમારપાળ તમને માથે રાખે ત્યાં સુધી તમારે માથે હાથ દેવાની જરૂર ન હોય. સાહેબ ફરમાવો, તકલીફ ક્યાં પડી? કુમારપાળને કહે છે કે અરે કુમાર, જો આમાં એવું છે, તાડપત્ર નથી, આ લખનારા તૈયાર. સાહેબ છે ને ડિક્ટેશન આપે, શાસ્ત્રો લખાવે, લૈયા જેને સ્ટેનોગ્રાફર કહીએ આપણી ભાષામાં. 700 જણા બેઠા હોય, એકલા ડિક્ટેશન આપે, અને 700 જણા એક કેચ કરીને લખે. આનો વારો આવે ને એટલી સ્પીડમાં બોલે કે 700 ને એક સાથે કામે લગાડે. 2 જણા વચ્ચે નવરા ન પડે. ડિક્ટેટર એક જ ડિક્ટેશન એક જ જણ આપે, એટલી સ્પીડ. અને આ શું ગોખેલું વંદિતું નથી લખાવાનું, નવા બનાવીને શ્લોકો લખાવાના છે. એમની નવું બનાવવાની સ્પીડ એવી હતી કે આપણું ગોખેલું બોલવાની સ્પીડ ન હોય. તમે લોગસ બોલો ગોખેલો, એની કરતાં વધારે સ્પીડમાં એ નવો લોગસ બનાવી શકે. આ ક્ષમતા હતી, એવી ક્ષમતા. અને 700 જણા લખે. તાડપત્ર હોય, શ્રીતાળ અને ખરતાળ, 2 જાતના તાળના વૃક્ષ આવે. એમાં શ્રીતાળના જે વૃક્ષ હોય, ઓસવાલ પોરવાલ જેવું છે આમાં. હવે એ જે વૃક્ષ આવે ને, એ શ્રીતાળના વૃક્ષના પાંદડા આમ કડક ને આમ થોડાક વળે ને એની પર તમે લખી શકો. કિત્તો ને કલમ લઈ આમ બોલવાની, પછી આમ લખવાની, આમ બોલવાની, આમ લખવાની. જે સિસ્ટમ હતી પહેલી, એ પત્રમાં લખાય. હવે ત્યાં ખરતાળ હતા, શ્રીતાળ હતા જ નહીં. દૂર દૂર જે શ્રીતાળ હતા બધા પાન ખરી પડ્યા. હવે પાન જ નથી, પાન જ નથી તો લખાણ છે નહીં. સહી તૈયાર, ખડીઓ તૈયાર, લૈયા 700 સ્ટેનોગ્રાફર તૈયાર, અને ડિક્ટેશન આપનારા ગુરુ તૈયાર. થોટ્સ ધસતા રશિંગ થોટ્સ આવે છે, શ્લોકો બહાર નીકળે છે, પણ ઓન પેપર લખવા માટે પેપર નથી. સાહેબ આમ બેઠા છે કે શું કરું, રિસોર્સિસ ખૂટી ગયા. કુમારપાળ આવે, સાહેબ કુમારપાળ તમને માથે રાખે ત્યાં સુધી માથે હાથ નહીં દેવાનો. સાહેબ પ્રકાશો, ફરમાવો શું તકલીફ છે? અરે કુમારપાળ કશું નથી સાહેબ, આકાશના તારા લઈ આવું. અરે આકાશમાં તારા નથી લાવવાના, શ્રીતાળના પાંદડા છે. તો કે એટલે? અરે ભાઈ આકાશના તારા તો પછી લાવીશ, નહીં લાવે તો ચાલશે, મારે એનું કંઈ કામ નથી, પણ આ શ્રીતાળના પાંદડા હોય લખવાનું કામ અટકે છે. સાહેબ આપનો ફ્લો અટકે, લે 1 દિવસ તમારું બંધ રહે, લોસ કેટલી જાય, કેટલો મેજર લોસ છે. આ તો આવનારા પેઢીને લોસ, તમારું બંધ નહીં થાય. એમ શ્રીતાળ નથી તો આટલા તાળના ઝાડ? કે સાંભળ, 2 જાતના તાળ હોય, શ્રીતાળ અને ખરતાળ. આપણા પાટણના આઉટસ્કર્ટ્સમાં જે બધા ખરતાળ છે, તો શ્રીતાળ અહીંયા નજીકમાં છે નહીં, દૂર છે, ત્યાં પાન નથી. અરે 80 કે 83 એમ ન શું થાય, સીધો ગયો, જોયા ખરતાળ. હવે આ પાંદડા ચાલે નહીં, જોઈને ખ્યાલ આવી ગયો. ધારણા વિગ્રહ પચકાઈ, ક્ષેત્ર દેવતા મારો ઇલાકો છે, અને મારા ગુરુને શ્રીતાળના પાંદડા જોઈએ એટલે જોઈએ.
તમારે જે કરવું એ કરો. ઇટ્સ નાવ યોર લુકઆઉટ. પાણી નહીં પીવું ત્યાં સુધી હાજર તમે કરજો. જતો રહ્યો. અને આ ભાઈ પાછા 24 ઉપવાસથી ઓછું તો પચકાણ ન લે. ઉપવાસ પર ઉતરવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. ધાર્યું કરાવવું હોય ત્યારે ઉપવાસ પર ઉતરી જવું. આ આંદોલન ચલાવતા કુદરતની સામે આ બધા આજે જે પછી ભલે ને મરાઠા ચલાવે, જાટ ચલાવે, બ્રાહ્મણ ચલાવે, આપણે ચલાવીએ, હિન્દુ ચલાવે, મુસ્લિમ ચલાવે કે પાટીદાર ચલાવે, પણ આંદોલન જે ચાલે ને અમે આ ઉપવાસ પર ઉતરી જશું એ આખી પરંપરા કુમારપાળે જાણે શરૂ કરી. ઉપવાસ, શ્રીતાળ. ત્રીજે દિવસે બપોરે સમાચાર આવ્યા જેટલા ખરતાળના વૃક્ષ હતા બધા કન્વર્ટ થયા, દૈવી ચમત્કાર શ્રીતાળ બન્યા છે. અને પાંદડા જ પાંદડા. અને એ પછી કાયમ માટે એ પાંદડાઓ મળતા થયા. કોન્ફિડન્સ તમે જુઓ. તમે એમ કહો આને કહેવાય કિલર ઇન્સ્ટિંક્ટ, આને કહેવાય કરેજિયસ એપ્રોચ, આને કહેવાય કોન્ફિડન્સ એટ અ પાર લેવલ. શું કોન્ફિડન્સ છે? આપણે તો જ્યાં સુધી ખરતાળમાંથી શ્રીતાળ ન થાય કે શ્રીતાળના પાંદડા ન હોય ત્યાં સુધી એક રોટલી લુખી ખાઈશ. બહુ આવો નિયમ લઈએ. બાપડો જિંદગીભર લુખી રોટલી ખાતો રહે. રોજ આપણે તો નિયમ રાખ્યો જ્યાં સુધી સાહેબને શ્રીતાળ ન મળે ત્યાં સુધી લુખી રોટલી ખાઈ. 11 મહિના થયા હજી લુખી રોટલી ખાઉં છું. અરે ચોપડેલી ખા, અમને ક્યાં વાંધો જ. સાહેબ સાવ લુખ્ખા છે, લાવ. હવે લુખી રોટલીની બાધારે લુખી રોટલી ખાતો રહે. પાણીનું ટીપું ન પીવું. એને જાનબાજી પર લગાવી દીધી અને સીધું શ્રીતાળ મળી ગયા. આ કરેજ અને કોન્ફિડન્સ હતું. આઈ કેન ચેન્જ ધ નેચર, નેચર શેલ ઓબે મી. પ્રકૃતિ ઉપર મારું ચાલશે કારણ કે નિસ્વાર્થ ભાવ છે. મને ભોગ માટેની ભક્તિ માટે જોઈએ છે. ભોગ માટે માનું ત્યારે કુમારપાળ ભરે મરી જાય તરફડીને ના આપતા, પણ જ્યારે ભક્તિ માટે માગું ત્યારે મને રિસોર્સિસ આપજો. કુદરત પાસે નિસ્વાર્થ ભાવથી ખોળો પાથરતો હતો અને બધું જ મળતું હતું કુમારપાળને. આ એની તાકાત હતી. આવો ગુરુ ભક્તિનો ભાવ, આવો પરમાત્મા ભક્તિનો ભાવ. અરે સવારના પોરમાં વંદન કરવા માટે આવે. કુમારપાળ મહારાજાએ પહેલી વાર જોયું સફેદ કપડું છે, ખાસર કપડું કે એકદમ જાડું ખદ્દડ, આમ છે ને બહુ ડર્ટી, એટલે બહુ આમ કહેવાય ને કે સાવ ચીપ ક્લોથ પીસ કહેવાય. બહુ ચીપ, એવો સસ્તો અને હલકો ક્લોથ પીસ કહેવાય કે સારા ઘરના લોકો કે એવરેજ સારા ઘરના માણસો પણ ના વાપરે. આ માથા પર આમ ફાળિયાની જેમ આમ સાહેબે બાંધેલું હતું, કટકો આમ આવ્યો ને સીધું માથા પર, એટલે કે બીજે જલ્દી નજર ન જાય, અહીંયા સીધું આઈ કેચિંગ આમ પહેરેલું આખું. અને એવું ગંદુ ને એમ, એટલે ચીપ સાવ ક્લોથ પીસ એવો હતો. અને આવીને કે સાહેબ પહેલું જ ખમાસમણ આપ્યું. અટકી ગયો. સાહેબ આ કાઢી નાખો, સાહેબ આ કાઢી નાખો, તું વંદન કરી લે. સાહેબ આ કાઢી નાખો, તું વંદન કરી લે, વંદન કરી લે. સાહેબ કુમારપાળ વંદન ના કરે. જેના ગુરુ આ હલકું કપડું પહેરે ને સાહેબ, આવા મોંઘા કપડાં પહેરીને મને વંદન કરતા શરમ આવે. સાહેબ તમારી નહીં મારી આબરૂ જાય છે, ઇજ્જત મારી જાય. માય બાપ આ કપડું ફેંકી દો, હું તમને બીજું કપડું વરાવી દઉં. કુમારપાળને આ રાજમાં કંઈ ઓછું છે? કુમારપાળે ના પાડી છે સાહેબ ટાંકો લઈ આવું, આ કપડું કાઢી નાખો. એક સાદા અમારા કોઈ નાના સાધુને ના આપવા દઉં. આવું હલકું કપડું, આના કરતાં હલકું કંઈ કપડું નથી અમારે ત્યાં. આ તો કોણ વાપરે, કોણ વાપરે? અને તમે સાહેબ મારા ગુરુ, સાહેબ ના ચાલે, કાઢી નાખો, ઇજ્જત મારી જાય. અને પછી હેમચંદ્રાચાર્યજીએ કીધું કુમારપાળ તારી ઇજ્જત નહીં જાય, કારણ કે ઓલરેડી ગયેલી છે જ નહીં હવે. તો કે એટલે આ કપડું હું બજારમાં ખરીદવા ગયો છું? આ હેમચંદ્રાચાર્ય ખરીદી કરવા ગયો તો? વોલેટ લઈને ખરીદવા ગયો તો? ઓનલાઈન પરચેસ કર્યું છે? તારા જ પાટણના કોઈ રહીશ શ્રાવકે મને આ કપડું વોરાવ્યું છે. અને હી કુડન્ટ એફોર્ડ બેટર દેન ધીસ. પોતાનું હલકું રાખીને સારું મને આપે એવો ભાવ હતો, અને પોતાની પાસે હલકું રાખીને મને જે સારું આપ્યું એ આ છે. તો એ કેવું વાપરતો હશે? અને આવા એક નહીં અનેક શ્રાવકો, અનેક સાધર્મિકો તારા પાટણમાં જીવે છે, અને તું આવા મખમલી વસ્ત્રો પહેરીને ફરે છે, અને તારા ગુરુને પાછો એમ કહે છે કે સાહેબ તમે આ પહેરો તો મારી ઇજ્જત જાય. તારા સાધર્મિક બંધુઓ આવા કપડાં પહેરે ને વોરાવે ને, તારી ઇજ્જત ક્યારની ગઈ છે, હવે રહી હોય તો જાય ને. જે મારીને કરંટ લાગ્યો, આમ કડિયાળી ડાંગ ફટકાર્યો, આડા હાથી થપ્પડ માર્યો હોય, 440નો કરંટ આપી દીધો, નીચું જોઈ ગયો. સાહેબ શું કરવું જોઈએ? શપથ લે, પાટણમાં એક કે માણસ આવો ન જોઈએ. તારો સાધર્મિક આવો હોય, તું કેવું ભોજન લે છે, શરમ ના આવે તને? અને કુમારપાળની આંખમાંથી પાણી. આજે મારે તને કડક થઈને કહેવું પડે છે કુમારપાળ, તું બધું કરે છે. 52 જિનાલય, 72 જિનાલય, 32 જિનાલય બધું જ કર્યું છે. આવા ચૈત્યો બંધાવ્યા છે, ઉપાસોએ બંધાવ્યા છે, જ્ઞાન ભંડારો બંધાવ્યા છે, અન્નક્ષય બધું બરાબર છે. આટલા સીધાતા પરિવારો માટે તે શું કર્યું મને કે? અને હેમચંદ્રજી બોલ્યા સાહેબ અભિગ્રહ આપો, આપ કયો. અરે હું કાંઈ ન કહું, તું ધારી લે, તારે ધારવાનું. આપ કયો એ ફિગર, ફિગર હું શેનો કહું? હું તો એમ જ કહું ને, ગરજ હોય તો આપ, એને ઈચ્છા છે માટેની, જરૂર છે માટેની. 17 વાર તને ગરજ હોય તો આપજે, તારા સાધર્મિક બંધુ છે, તને ઇજ્જત સાચવવી છે ને, આ સાચવવાનો ઉપાય બતાવું છું. સાહેબ અભિગ્રહ આપો.
દર વર્ષે 1 કરોડ સોનામોર વેચીને સાધર્મિકોની ભક્તિ કરવાની અને આજથી મારા જૈન ભાઈઓની જકાત માફ 70 લાખ રૂપિયા માત્ર આ લોકોની જકાત માફ કરી એમાં 70 લાખ રૂપિયાની વાર્ષિક આવક પાટણના રાજકોષમાં ઘટી બંધ કરી દીધી સાહેબને એક ટકોર પર. સી હાઉ ધ મોંક્સ ડ્રાઇવ્સ ધ ફરારી. જુઓ તમે આ ફરારી હાથમાં આવી મોંક શું ડ્રાઇવિંગ સીટ પર શું ડ્રાઈવ કરે છે. લોક કલ્યાણ જેના હૃદયમાં છે, નિસ્વાર્થ ભાવનો પરોપકાર જેના રગરગમાં છે, એના હાથમાં એક ચમરબંધીનો કાન આવે ને શું ચપટી વગાડતા પરોપકારના કેવા કામો. ડિઝાઇનિંગ જુઓ, બાય ડિફોલ્ટ સારા કામ થાય. બાય ડિઝાઇન નહીં, બાય ડિફોલ્ટ. કારણ કે રાજા હાથમાં છે, હી ડ્રાઇવ્સ અ ફરારી. આ રાજાની સીટ ઉપર બેઠેલા હતા, એની આગળની ડ્રાઈવર સીટ પર સાહેબ ગોઠવાઈ ગયા. હવે લાગે કે પાટણની બહાર સાહેબ કેમ ન નીકળ્યા. હવે લાગે કે 3 દાયકા સુધી આની સાથે ઘરોબો કેમ રાખ્યો. અને કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજી યુતિએ ગુજરાતના મૂળિયા નાખ્યાનો ઇતિહાસ સર્જ્યો છે અને એમણે બંધ કરાવ્યું. ઇતિહાસમાં લખ્યું છે કે આ ઘટના બન્યા પછી ફોર 14 another years 14 વર્ષ પછી કુમારપાળનું ડેથ થયું છે. ઇટ મીન્સ 14 કરોડ સોનામોર એણે સાધર્મિકોની ભક્તિ પાછળ ખર્ચી અને પાછળની મને ખબર નથી પણ વર્ષે 70-72 લાખ ટાંક આટલો ધન ઇન્ટુ 14 years આટલું તો બંધ હતું. પછી પણ લગભગ શરૂ થયું કે નહીં ખબર નહીં, પણ એ વખતની જૈનોની જકાત બંધ કરાવેલી. એટલું અપરાધી કોઈ પકડાય, ખાલી ચાંદલો લાંબો કરીને આવે અને પૂછવાનું પૂજા કરીને આવ્યો છે તો કે હા, સજા ફરમાવાની છે. અને કોર્ટરૂમની જેમ સભાગૃહમાં હાજર થાય સવારે સભાખંડમાં, ચાંદલો જુએ આજે છે કે રોજ કરે છે. નો સાહેબ આજે કર્યો છે. હવે આજ પૂરતો છે કે રોજ કરવાનો છે? સાહેબ જીવીશ ત્યાં સુધી કરીશ. લે, જીવતો રહે અને રોજ કરતો રહેજે, જા. એને છોડી મૂકે. આવી રીતે હજારો ગુનેગારોને સજા આપ્યા વગર સુધારી, પ્રભુના માર્ગે ચડાવી, જીવન સુધારી અને સજા આપ્યા વગર એને સુધાર્યા હતા. આ એની દંડનીતિ હતી. આવો કુમારપાળ. એપ્રોચ એવો હતો કે લોકો ધર્મ માર્ગે વળે, સંસ્કાર આપે અને એને કલ્ટિવેશન એવું મળે કે એનું ક્રિમિનલ માઇન્ડસેટ આમ પલટાય. આ કુમારપાળ નામમાં આમ કરિશ્મો છે. કુમારપાળ ભાઈની આપણે વાતો તો સાંભળી ગયા વખતે, એના પછીના વખતમાં કુમારપાળ ભાઈને જોયા. આજે પછી કુમારપાળ જ ચાલે છે ક્યારનું. ભલે રાજા મહારાજા, પણ મને પાસે એ બેક ઓફ પોઈન્ટમાં કુમારપાળ યાદ આવી જાય. એ કુમારપાળ ભાઈ, હા અત્યારવાળા કહું, પેલા મહારાજા નહીં, આ કુમારપાળ ભાઈ ધોળકાવાળા જેને આપણે ગયા વખતે જોયેલા, એ @80 નોટ આઉટ. એ કુમારપાળ ભાઈએ ગુજરાત ગવર્મેન્ટને એક એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કીમ આપેલી કે જેલ પાસે આટલી મોટી મોટી જગ્યાઓ છે, પથ્થર તોડાવો છો, કેદીઓ પાસે તમે પથ્થર તોડાવો છો. એક તો હાર્શ અને આકરા મનોબળવાળા, એની પાસે પથ્થર તોડાવવાના કામ કરો એટલે ક્રિમિનલ માઇન્ડસેટ વધારે એગ્રેસિવ બને. એના કરતાં મોટી જગ્યાઓમાં 100 ગાયો રાખો, ગોપાલન શીખવાડો, ગાયને નવડાવે, ધોવડાવે, સાફ કરીને ઘાસચારો ખવડાવે, ગાયોને જગ્યા મળશે. આટલી મોટી જગ્યાઓ જેલની થાળે પડશે. ક્રિમિનલ પાસે કામ કરાવવાનું હોય તો પથ્થર તોડવાનું એટલે ગોપાલન કરાવો, એને પુણ્ય બંધાશે, સોફ્ટ સાયકોલોજી ડેવલપ થશે. એ બહાર નીકળે ત્યારે હી શેલ નોટ બી અ ક્રિમિનલ. એક ક્રિમિનલ નહીં હોય હવે, એવું ચેન્જ થશે એની સાયકોલોજી. આ વિચાર એમણે આપેલો. એક જગ્યાએ અમલ થયો, કદાચ હજી ચાલુ છે, એ વ્યાપક ન બન્યો. પણ એક ફરારીને ડ્રાઈવ કરવાની એક નાનકડી તક કુમારપાળભાઈને મળી તો હલાવી દીધી બરાબર. કે જેલની અંદર ગાય પહોંચી ગઈ, જ્યાં પથ્થર તોડાતા હતા ત્યાં આ વિચાર આખા 125 કરોડમાં કોઈને ના આવ્યો અને કુમારપાળ ભાઈને આવ્યો. જે ગોપાલનનો મહિમા જાણતા હોય ને ગોપાલન કરવાથી શું સોફ્ટ એપ્રોચ આવે, ખાલી આટલું શીખતા હોય ને એને ખબર પડે કે આ 6 મહિના સુધી કેદી રોજ ગોપાલન કરે, ગાયને પંપાળે, ગાયને નવડાવે, ગાયના આંચળ પકડીને દૂધ દોવે, ગાયને ફીડિંગ કરાવે ને ગાયને ઘાસ ખવડાવે અને ગાયની સાથે ગેલ કરે. એ માણસ ગમે તેવો હોય તો એ સોફ્ટ થઈને બહાર આવે. એ ગાયની સાથે રહ્યો છે, વાછડું થઈને બહાર આવશે. ભલે વાઘની જેમ ગયેલો હતો, એ રાફડો નહીં ફાટે. હવે બહાર નીકળશે ત્યારે વિફરેલો નહીં હોય, વિકસેલો અને શાંત અને ઠરેલો હશે. આ રીતે કુમારપાળ ભાઈએ એમને એક એટલું સરસ આવેદન આપેલું જે જોયા પછી લાગે આ વન્ડર ઓફ અ થોટ હતો. આ એક્સ્ટ્રાઓર્ડિનરી થોટ, આઉટ ઓફ ધ બ્લુ, આઉટ ઓફ ધ બોક્સ થોટ કહેવાય. કોઈને વિચાર પણ ના આવે કે ક્રિમિનલના માઇન્ડસેટને સજા એવી રીતે આપીએ કે એનો ભાવ સુધરે, એના વિચારો જ ફરે. બહાર આવીને પાછા એ ટ્રેક પર જાય તો ક્રિમિનલને સુધાર્યો શું. આ રીતે ક્રિમિનલને સજા એ રીતે આપતા કે એની સજામાં કંઈક આવું આવે. એટલે કાયમ માટે કુમારપાળ મહારાજા કે આ કુમારપાળ ભાઈ આપતી વખતે આવો એપ્રોચ હોય કે વ્યક્તિમાં સુધારો થાય. એપ્રોચ એવો, નીતિ એવી ઘડવાની, દંડ નીતિ પણ એવી હોય, વ્યવસાય નીતિ પણ એવી હોય, બધું જ એવું. ક્યાં કુમારપાળ મહારાજાને ખબર પડે કે સાહેબ ફલાણા ભાઈ છે, આપના આ દેશમાં આ ગામડામાં રહે છે, બપોરે રોજ ત્યાં જઈને ઉપાસ રહે છે, ઉપાસમાં જાય છે, એમ સામાયિક તો કે સામાયિક તો કરે પણ પહેલાં એક ટ્રંક ખોલે. ટ્રંક
અલા ઉપાસેમાં એક્સ્ટ્રા કટાસ અને ધોતિયા ન રાખ્યા હોય, પર્યુષણમાં આવ્યા પછી કોઈ કટાસનું લાવ્યો તો ઉપરથી ભૂલી ગયો હોય તો ત્યાંથી નીકળે. એટલે એ એક્સ્ટ્રા થોડું રાખતા હોય કે જે આવા કોઈ એક્સ્ટ્રા પ્લેયર આવે, કારણ કે એ તો શું છે કે હમણાં જ આવ્યા છે, બાકી રેગ્યુલર ખેલાડી નથી. પર્યુષણમાં આવા બધા ઘણા આવે, ઇમ્પેક્ટ પ્લેયર કહેવાય. ઇમ્પેક્ટ પ્લેયર એકદમ ઓકેશનલ જ ક્યારેક આવે, રમે રેગ્યુલર બેટ્સમેનની જેમ પણ આવે ઓકેશનલ, જરૂર હોય ત્યારે જ, બાકી પાછા ઘરે હોય. તો ઇમ્પેક્ટ આરાધક હોય એને કટાસનું એકદમ તરત જોતું હોય તો એને આપી દેવાનું, એવું ત્યાંથી નીકળે. જૂની પરંપરા ઉપાશ્રયમાં આવું રાખતા. તો કુમારપાળ મહારાજાના વખતમાં આ ભાઈ રોજ ત્યાં જાય, ટ્રંક ખોલે, પૂંજીને બધા સંથારા, ધાબળા, કટાસના મુપત્તી, ચરડા બધું કાઢે, ઇરિયાવી કરે અને બધું ખોલી અને જે પ્રથા હોય ને આમ પરિધાન કરવાનું. કોઈ જીવાત નથી આમ ખોલે, પછી જોવે, પછી આમ જોઈ અને પછી ગળી વાળી અને પાછું બધું ગોઠવીને મૂકવાનું. આખી ટ્રંક સાફ કરે, અંદર કંથવા, બાવા, કરોળિયા હોય મરે નહીં, ધડાધડ બધું ફેંકવાનું નહીં, રોજ બધું પરિધાન કરી સાચવીને મૂકવાનું. જૈના પડાય, દયા પડાય, કોઈ જીવાત, કરચલા, પેલા કરોળિયા કે નાના કોકરોચ કંઈ પણ હોય ફરતા મરે નહીં. આટલું બધું ધ્યાન રાખે છે. હા, ઇઝ હી પેડ ફોર ધીટ? નહીં 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 સાહેબ, એ ઇઝ નોટ પેડ ફોર ઇટ. એના ફિલિંગ્સથી, સેન્ટિમેન્ટ્સથી કરે છે. અરે વાહ, કમાલ છે, બોલાવો. એને ભર સભામાં બોલાવ્યો અને 12 ગામના મામલતદાર તરીકે એને વરણી કરી, અધિકારી બનાવ્યો. જસ્ટ બિકોઝ એના જીવનમાં જે નિસ્વાર્થ ભાવનો પરોપકાર છે અને એપ્રિશિએશન આપું તો બીજા ઇલાકાઓમાં આવા માણસો તૈયાર થાય. હું જેને એપ્રિશિએટ કરીશ એનું ફોલોઅપ ચાલશે. જો રાજનીતિ કેવી છે, એપ્રિસિએશન કોને મળે છે? સારા કામ કરવાવાળાને તકલીફો પડે, એ તકલીફો અરે પકડવા માટે, ટ્રેસ કરવા માટે ઘણું બધું હોય છે, ઘણું. આજે કોઈ ટ્રસ્ટમાં આવતા હોય ને તો ફંડિંગ્સ આવતા હોય, એ લોન્ડરિંગ થઈને આવતા હોય, પકડવા માટે ઘણા નેટવર્ક છે. પણ ટ્રસ્ટના માળખા પર આમ સીધું ધોસ નાખી અને ટ્રસ્ટની એક્ટિવિટીને તકલીફ પડે એટલું બધું તમે એને આમ પેલું કરી નાખો. અત્યારે એટલા બધા ક્લોઝ એવા નાખે છે કે ટ્રસ્ટને એક્ટિવિટી કરવી તકલીફ પડે. તમે આ લાવો, તમે તે લાવો, ડોનરનું પાન કાર્ડ લાવો, ડોનરનું એડ્રેસ લાવો, પેલો ડોનર જ ના આવે. એ કે ભાઈ મારે કરવું છું, મારી મેળે કરી દઈશ, તને આપવામાં તો હું આખો ખુલ્લો થઈ જાઉં. નથી, મારી એન્ટિટી નથી ડિસ્ક્લોઝ કરવી. એટલે ટ્રસ્ટને એક્ટિવિટી કરવી તકલીફ પડે. એવી તકલીફો મૂકે, એના બદલે તમારે ટ્રેસ કરવું છે. ટ્રેસ કરવા માટે આખું નેટવર્ક આટલું મોટું છે, આખું ચેરિટી કમિશનની ઓફિસ છે, આવડું મોટું ભારત છે. ભાઈ તમે ટ્રેસ ઘણી રીતે કરી શકો છો. આને કોણે આપ્યું એની કરતાં ઓલાએ કોને આપ્યું એનું ટ્રેસ કરો ને. અમારું હુકમ ટ્રેસ કરો છો, એનું તમારે જે કરવું એ કરો. બીજે ક્યાં જાય છે જુઓ. આમાં ક્યાં નાખો તમે? જ્યાં ડાઉટ કરો છો ત્યાંથી આવે છે કે નહીં, તમે ક્યાં નાખ્યું એ પકડીને પછી ક્યાંથી જનરેટ થાય છે જોવાના છો. અલ્ટિમેટલી તો જનરેટ ક્યાંથી થયું એ જ પૂછવું છે ને તમારે. નાખ્યું કેમ એ પૂછ્યા પછી આ જનરેટ ક્યાંથી કર્યું એ જ પૂછવું છે. તો જનરેટ ક્યાંથી થાય એ જ જુઓ ને તમે. અહીંયા તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં તમને. તો આને તો ચાલવા દો. પણ આ નીતિ હતી કે ચેરિટી એપ્રિશિએશન, સારી કામો કરનારને, આ સિંગલ હેન્ડેડ NGO ચલાવતો હતો આ માણસ અને 12 ગામનો મુખી બનાવ્યો. આવું એપ્રિસિએશન કુમારપાળ મહારાજા હતા. મારા 18 દેશમાં આવા સારા કામો કરનારા છે, એને હું એપ્રિશિએટ કરીશ. એકમાત્ર માથા પર હંસ હતો તો સિંહ, બ્રાહ્મણ મરવા આવે ને તો એ જીવાડી દે છે. અપરાધી આરાધક થઈને જતો હતો. અને જે દિવસે માથા પર કાગડો આવશે ને, પેલો જીવવા માટે આવ્યો છે એ મરીને જશે, કારણ કે માથા પર કાગડો છે. બ્રાહ્મણ તો બચારો એનો એ છે, આશારીને આવ્યો છે તો મરીને જશે, કારણ કે દુર્બુદ્ધિ છે માથા પર. કોણ આપણા માથા પર છે? કીપ અ મેન્ટર. માથા પર છે ને કોઈક એવું તત્વ જોઈએ કે જે તમને પ્રોપરલી ગાઈડ કરી શકે, જેને પોતાનો સ્વાર્થ ના હોય ને તમારું હિત ચોખ્ખું દેખાતું હોય, પાછું તમને ચોખ્ખું કહેવામાં જે ગભરાતો ન હોય. તમારા પપ્પા જો ગભરાતા હોય ને તો તમારે પપ્પાને કહેવું પડે કે પપ્પા ગભરાય વગર કહેજો. મમ્મી ગભરાતા હોય તો મમ્મીને એટલું કહેવાનું, મમ્મી હું માનીશ કરી મને ખબર નથી પણ મને કહેવાનું ગભરાયા વગર, જે હોય તે સાચું કહી દેજે, તું ગભરાતી નહીં. આપણને ગભરાયા વગર કોઈ નથી કહી શકતું, કોઈ પણ નહીં. નાના છોકરાઓ એટલે મોસ્ટ પાવરફુલ વેપન કહેવાય. આ 5મીમાં ભણતું ટેણી હોય, આપણને લાગે 5મીમાં ભણતું ટેણી હોય, એની તાકાત કેટલી? તાકાત કેટલી તમારે જોવું છે? એની ઉપર ટીચર હોય, એ ટીચરથી ગભરાય. આપણને એમ લાગે ટીચર તો કે ના અમે પ્રિન્સિપલથી ગભરાઈએ, પ્રિન્સિપલ તો કે અમે મેનેજમેન્ટ બોડીથી ગભરાઈએ, મેનેજમેન્ટ બોડી કે અમે પેરેન્ટ્સથી ગભરાઈએ, પેરેન્ટ્સ કે અમે છોકરાઓથી ગભરાઈએ, છોકરાઓ કે અમે કોઈનાથી નથી ગભરાતા. મોસ્ટ પાવરફુલ કોણ બોલો? મોસ્ટ પાવરફુલ ટેણિયા છે બધા. તમને લાગે આ બધા ચિંતામણી ને સ્તંભન ને જીરાવલા પાર્સના છે, દેખાય નાના પણ મૂળના એક છે ભાઈ. છોટે છોટે ભગવાન ચાહીએ 5-5 પૂજારી. તમે જુઓ 5 જણા ઓછા પડે. આરતી એની ઉતારવાની, મંગળ દીવો એનો ઉતારવાનો, ઉછામણી એની બોલવાની. મોટા મોટા પપ્પા મમ્મી કૌશલ્યા ભગવાનની જેમ ઊભા હોય આખા બાજુમાં, પણ ઉછામણી આની જ બોલાય. આપણને લાગે આની શું વેલ્યુ છે? નાનાઓ મેદાન મારી જાય એટલી તાકાત છે. કોઈ ગભરાય નહીં, બધા એનાથી ગભરાય, કોઈનાથી ન ગભરાય. કોણ કહેશે ને સાચું? સાચું કે કોણ? ચોખ્ખે ચોખ્ખું આપણને સ્પષ્ટ શબ્દોમાં કહી શકે ને,
તો એવા જ વ્યક્તિ આપણા મેન્ટર બની શકે. ખાલી ખાલી મોટિવેશન આપે અને ખાલી ખાલી અરે બહુ જોરદાર જબરજસ્ત જબરજસ્ત. આપણે આજે તો 2 પેક પી ગયો, અરે કાબિલે દાદ, કેવું પડે યાર, સુભાન અલ્લાહ, માનના પડેગા, હો જાય, ચલ ઓર એક બાર. હવે તમને એમને ચડાવડે ચડી જવાનું? આપણું ઠેકાણે હોય કે ન હોય? આપણને કેનારો જો યુ બિલોંગ ટુ સચ અ ફેમિલી, મને લાગે છે તું ખોટું કરે છે. ભલે 4 જણા કહેતા હોય, એ બધાને ખાલી પ્રૂવ કરાવવા માટે આપણે કશું પ્રૂવ નથી કરવું. આ ધીસ ઇઝ નોટ ગુડ ફોર યુ, આ ન ચાલે. અધરવાઇઝ આઈ વિલ ટોક ટુ યોર મોમ. એ માથાકૂટ નહીં કરે. જો મારા મમ્મીને કહેવા ગયો, શું દોસ્તી કાપી નાખીશ ને? જોઈએ તું કઈ રીતે કાપે. સાચો દોસ્ત હોય તો કાપી નાખે, ચાલ જા. પણ હું સાચો દોસ્ત છું, તારા મમ્મીને 100% કહીશ. તું શું કામ છુપી રીતે આ કરે છે? તાકાત હોય તો ઘરમાં મમ્મીની સામે પીને બતાવો એકવાર. તમે સાચા મિત્ર તરીકે કહી શકો ખરા? યુ આર અફ્રેડ ઓફ લૂઝિંગ અ ફ્રેન્ડ ઓર અ ફ્રેન્ડશીપ. બરાબર છે? એટલે તમને એમ થાય છે કે સાચા ફ્રેન્ડને ગુમાવવો નથી, માટે ખોટું કામ પણ મારે ડિફેન્ડ કરવાનું, નહીં તો સાચો ફ્રેન્ડ જતો રહે. આ સાચી ફ્રેન્ડશીપ, સાચો ફ્રેન્ડ છે પણ સાચી ફ્રેન્ડશીપ નથી. સાચી મૈત્રી ત્યારે હોય કે ખોટા કામ કરનારને તમે કહી શકો સાચા મિત્ર તરીકે. ચોખ્ખું જે છે કહી દે, આ તારા લાઈફમાં ન જોઈએ, તારી લાઈફમાં ન જોઈએ. હું ચોક્કસ એમ માનું છું કે હું જ્યાં નથી પહોંચી શકતો ત્યાં એઝ અ એજન્ટ કે ડેવલપમેન્ટ ઓફિસર હોય ને LICના, એ રીતે જો તમારા PYS એટેન્ડીસ ત્યાં પહોંચે અને એની સાથે કનેક્શનમાં આવે જેની સાથે મારું કોઈ કનેક્શન નથી, હું એમ માનીશ કે એ લોકોએ PYS ભરી. હું 100% એમ માનીશ. ખાલી તમારા કનેક્શનમાં આવવા જોઈએ અને હું તમારા કનેક્શનમાં હોઉં, બસ આટલું ખાલી થઈ જાય. તમે PYS ભર્યા કરો અને એ તમારી સાથે કનેક્શનમાં રહે. હું 100% હું એમ માનું છું કે અહીં બેઠો તમારા માધ્યમથી એ લોકોને સુધારી શકું. તમે માધ્યમ બની શકો, તમારામાં તાકાત હોય, કેમ ન હોય? તારા પપ્પાને તું ઉલ્લુ બનાવે, આ ધીસ ઇઝ નોટ ગુડ. હા, આજે તું એક વસ્તુ માટે ખોટું બોલે છે, આ ન ચાલે. તમને ખાલી તમારો મિત્ર કે એક કામ કરે, જલ્દી આવી જાય, એક પોલીસ ચોકીમાં જવાનું. કેમ? અરે તું ગભરાની જ, તારે કોઈ ઇશ્યુ નથી, તું 5 મિનિટ આવને મારી સાથે. खाली जस्ट गिव अ सिंगल स्टेटमेंट कि कल शाम को 7 बजे वो मेरे साथ लाइब्रेरी में पढ़ रहा था. बस अटलू कहीं निकल जाए. कल शाम को 7 बजे हम साथ में थे, हम साथ में लाइब्रेरी में टॉप फ्लोर पे पढ़ रहे थे. बस अटलू कही देजे. बराबर है? अरे तने कई तकलीफ नहीं थाय, प्लीज यार आटली फेवर करने तू. હવે તમને ખબર છે કે 7 વાગે આ લાઇબ્રેરીમાં નહોતો, કારણ કે તમે નહોતા, તમે ઘરે હતા અને એ તમારા ઘરે નહોતો, અને હી ઇઝ આસ્કિંગ ફોર અ રિસ્કી ફેવર. યુ કેન અન્ડરસ્ટેન્ડ. સ્ટીલ તમે જાઓ, તમે કદાચ સ્ટેટમેન્ટ આપો પણ એને કહી દો કે જો તને કોઈ તકલીફ ના આવે, કદાચ હું એક ખોટું કામ કરું છું, એ ગિલ્ટી ફિલિંગ સાથે પણ હું ખોટું સ્ટેટમેન્ટ આપું છું, પણ ઇટ કેન લીડ યુ ટુ અ રોંગ ડિરેક્શન. તું કંઈક ખોટા રસ્તા પર છે. હું આમાં ફેવર કરીશ, એ તું આજે બચી જઈશ, પણ મોટા ગફલા માટેનું તું પ્રોટેક્શન મેળવે છે. આ નહીં ચાલે. હું સ્પષ્ટ કહીશ कि साहब उसने मुझे ये बताने को कहा था लेकिन ये मैं नहीं बता सकता क्योंकि ये झूठ है. कल शाम को 7 बजे मैं घर पे था, वो कहाँ था मुझे पता नहीं. હું આમ કહી દઈશ. અરે ભાઈ નહીં કરું બીજી વાર. શ્યોર તમે કન્ફર્મ તો કરો. એક સારા મિત્ર તરીકે આટલું ના, એપ્રિશિએશન શેનું હોય, કન્ફર્મેશન શેનું હોય. સારા કામમાં એપ્રિશિએટ કરો, ત્યાં સાથે રહેવાનું. મિત્રતા આવી હોય. આ તમે જુઓ ખાલી એપ્રિશિએશન શું કામ કર્યું છે. એપ્રિશિએશન આજે પૈસા ખવડાવી અને 4 જણાને ફોડીને આપણામાં લઈ આવે ને, એને પ્રધાનની સીટ આપવામાં આવે. તમે જુઓ એપ્રિસિએશન શેનું ચાલે છે. ડર્ટી પોલિટિક્સ સડી ગયું છે, રાજકારણ સડી ગયું. એ રાજા અને રાજાશાહીને બેકાર કહેતા હતા. આ રાજાઓ કેવા હતા તમે જુઓ, નિસ્વાર્થ ભાવનો પરોપકાર જે કરતા હોય એને લીડ આપતા હતા. એને કહેતા હતા, એને કહી શકતા હતા કે તમને સીટ મળશે, કારણ કે યુ આર સીટ માગી નથી, સામેથી બોલાવીને 12 ગામનો મુખી બનાવ્યો એટલા માટે કે તને નિષ્કામ કરુણા છે તારા હૃદયમાં, તો યુ આર ઇન ફેવર. અમે તારી ફેવરમાં છે. યુ આર ઇન નીડ ઓફ સચ અ પ્લેસ. તને આ પ્લેસ મળવી જોઈએ. ઓથોરિટી તને જો આપવામાં આવે, વિધાઉટ ઓથોરિટી તું આટલું કરી શકતો હોય, ઓથોરિટી આપે તું કેટલાનું ભલું કરીશ. એટલે અમે તને આ ચાન્સ આપીએ છીએ. આવી તાકાત સાથે રાજા એને જ્યારે મુખી બનાવે, મામલતદાર બનાવે, 12 ગામનો ધણી બનાવે, ત્યારે ખબર પડે કે એપ્રિસિએશન કેટલી સારી ચીજનું હોય. એક સારો વર્ચ્યુ દેખાય, ટીપી નહીં નાખવાનો દોસ્તને, એને સાથે એપ્લોડ્સ આપો. કદાચ આપણે સુધારી નથી શકતા, એને બગડવાની ફરજ ના પાડીએ, આટલું પહેલાં કરો. આપણે સુધરીએ કે ન સુધરીએ, આપણા ગ્રુપમાં આવનારો જો કોઈ સુધરેલો હોય એને ગમે તેમ કરીને બગાડવાનો, અને પછી બસ આજ અચ્છા કામ હુઆ, એક વિકેટ ગીરી, બસ ઓ એક અચ્છા આદમી બિગડા, આજ અપની સક્સેસ. આવો ફાંકો નહીં રાખો. આપણા કારણે, આપણા ગ્રુપમાં રહેવાના કારણે એને જો લપસવું પડતું હોય તો આ ગ્રુપ ડેમ વિથ ઇટ. આ ગ્રુપમાં રહેવાય નહીં અને આવું ગ્રુપ બનાવાય નહીં. એવું કોઈ સર્કલ આ વર્ચ્યુઅસ સર્કલ નથી, આ વિશિયસ સર્કલ છે. આપણે રહેવું હોય સર્કલમાં તો વર્ચ્યુઅસ સર્કલમાં રહીએ, જ્યાં રહેવાથી અપલિફ્ટમેન્ટ થાય.
આમ કેરેક્ટર ડાઉન જાય, નીચે પડીએ એવા વિશ્વાસ સર્કલમાં ન રહેવાય. એકમાં ગયા, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, આટામાં જ આવતા જઈએ, એવામાં ન જવાય. એટલે એવું વર્તુળ રાખીએ, એપ્રિશિએટ એવી રીતે કરીએ, એવી વસ્તુને કરીએ કે જે વ્યક્તિ જે વસ્તુ જોઈને આપણને મનમાં થાય કે ખરેખર વેલ્યુઝ છે, મોરલ્સ છે, એથિક્સ છે, કમિટમેન્ટ છે, ગજબની ક્વોલિટી છે. ગમે એવું કરીએ એની ક્વોલિટીઝ છોડતો નથી, નહીં છોડે.